નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે। 31 જુલાઈએ અમદાવાદ, સુરત સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ। વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે। રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ। વિદ્યાર્થીઓ વાહન લાવ્યા તો થશે કાર્યવાહી। અમદાવાદની શાળાઓમાં લાયસન્સ વિના વાહન ચાલકો પર ડીઈઓ અને આરટીઓની તવાઈ। સુરતમાં આગામી તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું વાતાવરણ જાળવી રાખવા માટે પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન। ઝોન 2 માંથી 196 ગુનેગારોને પકડ્યા। ભારતીય નૌસેનાને મળ્યો નવો સમુદ્રી યોદ્ધા, પાણીની અંદર પણ દુશ્મનોનો કરશે ખાત્મો। બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતને ધમરોળવા તૈયાર। 31 જુલાઈથી મેઘરાજા મન મૂકીને વરસશે। ગુજરાતમાં ખરીફ વાવેતરનો ધમધમાટ, કપાસ અને મગફળીનો 63% દબદબો। જગતના તાતે રોકડિયા અને તેલીબિયા પાકો પર સૌથી વધુ પસંદગી ઉતારી। સીજેપી પ્રોટેસ્ટ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનનો વંટોળિયો ફૂંકાયો। મધ્યપ્રદેશથી મણિપુર સુધી આંદોલન। 15 ઓગસ્ટથી બેંગલુરુમાં રેસ્ટોરન્ટ માલિકો સ્વિગીનો બહિષ્કાર કરી રહ્યા છે। ઓર્ડર સ્વીકારવામાં કે ડિલિવરી કરવામાં આવશે નહીં। કંગના રનાવતે સીજેપીના પ્રવક્તા સૌરવ દાસની આબરૂના ધજાગરા ઉડાવ્યા। ઇન્સ્ટામાં સ્ટોરી મૂકીને લખ્યું, તારી ઉંમરમાં મારી પાસે 2 નેશનલ એવોર્ડ હતા। દેવભૂમિ દ્વારકાના 21 નિર્જન ટાપુઓ પર પ્રતિબંધ, દેશની સુરક્ષાને લઈને કલેક્ટરનું મહત્વનું જાહેરનામું। ભારે ગરમીના કારણે જાપાનમાં માણસો માટે રોડ પર ફ્રીજ જેવા કુલિંગ બૂથ મૂકવામાં આવ્યા। રસ્તાઓ મૃતદેહથી ભરાઈ ગયા। પીઓકેમાં પાકિસ્તાની સેનાનો પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર, મહિલાઓ સાથે કર્યું શરમજનક કામ। સરકારી તંત્રમાં બહાનાબાજીનો અંત, ઓપરેશન ગંગાજળ હેઠળ 3 મહિનામાં અધિકારીઓની જવાબદારીઓ થશે નક્કી। ભરૂચમાં નકલી આધાર કાર્ડનું મોટું કૌભાંડ, નગર સેવકના નકલી લેટરપેડથી બનતા હતા ચૂંટણી કાર્ડ। સરકારી જમીન ફાળવવાની પ્રક્રિયા બનશે વધુ ઝડપ। ગુજરાત સરકારે જિલ્લા કલેક્ટર અને ડીડીઓની નાણાકીય સત્તામાં કર્યો વધારો। અમદાવાદમાં વરસાદગ્રસ્ત લારી ગલ્લા ધારકોથી લઈને વેપારીઓ માટે સીએમનો મોટો નિર્ણય, કેબિનેટમાં રાહત પેકેજ મંજૂર। 7,500 થી લઈને 1 લાખની રોકડ સહાય સાથે 7% વ્યાજ સહાયની જાહેરાત। ગુજરાતમાં હવે નહીં પડે ખાડા, તમામ શહેરોમાં સીસી રોડ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત। E20 પેટ્રોલ વિવાદ, 31 જુલાઈએ ગાડી માર્ચ, 4 ઓગસ્ટે સંસદ કૂચ કરવાનું એલાન, 5 જ દિવસમાં 3 મોટા આંદોલનનું એલાન। રક્ષાબંધનથી મહિલાઓને દર મહિને મળશે 2500 રૂપિયા, કેબિનેટે લક્ષ્મી યોજનાને આપી મંજૂરી। પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો આવે તે પહેલા ઈ-કેવાયસી કરાવી લેવું, નહીં તો અટકી જશે 2000 રૂપિયા। ચીને તૈયાર કર્યું દુનિયાનું સૌથી શક્તિશાળી મેગ્નેટ, 10 કરોડ ડિગ્રી પર ઉત્પન્ન થશે અખૂટ ઉર્જા, આર્ટિફિશિયલ સન પ્રોજેક્ટ। કંગના રનાવતનું અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદન, જેનજી છોકરીઓ કદરૂપી અને ભ્રષ્ટ, કેટલાક પુરુષો સાથે શારીરિક સંબંધ મનાવવાની આઝાદી સમજે છે। દિલ્હીમાં જેનજી પછી યુપીમાં જનરલ આલ્ફા રસ્તા પર ઉતર્યા, અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી। લોકોને રોકીને સ્થળ પર મેમોની કામગીરી 2 માસ સુધી બંધ, માત્ર ટ્રાફિક નિયમ પર ભાર મૂકશે। લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર હોબાળો, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવે સરકારને ઘેરી। એલપીજી સંકટ ટાળવા ભારતનો માસ્ટર પ્લાન, અમેરિકાથી વધશે 25% આયાત, અન્ય દેશો પરથી નિર્ભરતા ઘટશે। સરકારી કચેરીમાં હવે પીરસાઈ શકે છે યુલટી, કેન્દ્ર સરકારની નવી પહેલથી કંપનીને થશે ફાયદો। લોકસભામાં વિરોધનો અંત, દેશના કરોડો યુવાનોના ભવિષ્ય માટે આખરે વિપક્ષ અને સરકાર એક મંચ પર। પેટીએમ બેંક બંધ કરવા હાઈકોર્ટનો આદેશ, પેટીએમ એપ અને યુપીઆઈ ચાલુ રહેશે। રાજ્યમાં 48 કલાક બાદ ફરી મેઘરાજા શરૂ કરશે તોફાની બેટિંગ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને કરશે તરબોળ। જમીન ફાળવણી માટે હવે ગાંધીનગરના ધક્કાબંધ, કલેક્ટર અને ડીડીઓનો પાવર વધ્યો, લાલ ફિતાશાહીમાંથી મુક્તિ। ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ, 11 વોર્ડની 44 બેઠકોનું નવું રોટેશન જાહેર, 27% ઓબીસી અનામતના નવા ગણિતથી પક્ષોના જ્ઞાતિ સમીકરણો ખોરવાયા। પીએમ મોદીએ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી, ધારાસભ્યોએ 1 મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી। સીએમ હાઉસ ઘેરવા મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા ભોપાલ, સાવરકર સેતુ પર પોલીસ તૈનાત કરાઈ।
માંજલપુરા વિધાનસભા પેટાચૂંટણી 30 જુલાઈએ મતદાન 2.19 લાખથી વધુ મતદારો ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. સીજેપી વિરોધ બાદ રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ રસ્તા પર ઉતરશે. 31 જુલાઈએ કરશે પ્રદર્શન. 4 વર્ષમાં 26,170 કરોડ રૂપિયાનો દંડ. મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા. ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ. ચારધામ યાત્રા પર 2 દિવસ માટે રોક. આગામી 48 કલાક ભારે. માલદેવતામાં 233 મિલીમીટર વરસાદ. હવે ગુજરાતના શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ. BSMS પેપર લીક કૌભાંડ મામલે યુથ કોંગ્રેસનો અમદાવાદમાં ઉગ્ર વિરોધ. પ્રોપેન ગેસ સપ્લાય કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી. હવે નેચરલ ગેસના ફાફા. મોરબીના સિરામિક ઉદ્યોગકારોને સુડી વસે સોપારી. જાપાનમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ. સુનામીની ચેતવણી જાહેર. ચીને ભારતની સરહદ પાસે 11 સ્ટીલ ફાઇટર જેટ J-20 તૈનાત કર્યા. ધોલેરા નજીક કાર દુર્ઘટનામાં સુરતના પરિવાર પર આફત. માતા અને 1 વર્ષના પુત્રનું જીવતા સળગી જતા મોત. મેટાની મોટી સુખ. PM મોદીનો વિડીયો હટાવ્યો. બબાલ વધતા આખરે માંગવી પડી માફી. સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામના ખેડૂતોએ ફરી સરકાર સામે માંડ્યો મોરચો. વીજલાઈન નાખવાના સરકારના પરિપત્રનો વિરોધ સાથે યોજી વિશાળ રેલી. એક જ ટેબલ પર 3 વર્ષ કે તેથી વધુ સમયથી સિપકેલા મહેસૂલ કર્મચારીની બદલી કરવા આદેશ. આંદોલન સમાપ્ત થતાં જ ક્યાં ગુમ થઈ ગયો કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક અભિજીત દીપકે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે નવું બિલ રજૂ. ભારતીય H-1B વિઝા ધારકોને મળી શકે છે મોટી રાહત. ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાફા. સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો. પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવા છતાંય ભાવ કેમ નથી ઘટ્યા? સરકારે ખોલ્યું મોટું રહસ્ય. પવન ઉર્જામાં ગુજરાત નંબર 1. 16,086 મેગાવોટની ક્ષમતા સાથે દેશે જોયો ગુજરાત મોડલનો પાવર. PM મોદીનો ડિજિટલ માઇલસ્ટોન. ઇન્સ્ટાગ્રામ પર 105 મિલિયન ફોલોવર્સ. વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાં વધુ મજબૂત સ્થાન. POKમાં પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 19 લોકોના મોત. દર્જનબંધ ઇજાગ્રસ્ત. 1 ઓગસ્ટથી પોસ્ટ વિભાગ નિયમોમાં કરી રહ્યું છે ફેરફાર. ડોક્યુમેન્ટ અને પાર્સલ મોકલવા માટે હવે ચૂકવવા પડશે રૂપિયા. સીજેપીના પ્રદર્શનમાં PM મોદી વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરનારાઓનું આવી બનશે. દિલ્હી પોલીસે 4 સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ ફટકારી. મોદી સરકાર કરશે સમુદ્ર મંથન. તેલ અને ગેસ શોધવા માટે આપશે 80,000 કરોડ રૂપિયાનું પેકેજ. હવે ઉરિયા પરની નિર્ભરતા થશે ખતમ. સરકારે નવા ખાતરને આપી મંજૂરી. આવું કરનાર ભારત બન્યો વિશ્વનો 4થો દેશ. ઓગસ્ટમાં મોંઘવારીનો ફટકો. કાર, ટીવી, ફ્રીજ અને ચા કોફી થશે મોંઘા. તહેવારો પહેલા વધશે ભાવ. મેડિકલ કોલેજમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોની બોન્ડ નીતિ રદ કરવા IMAની મુખ્યમંત્રીને રજૂઆત.